ભગવાન, એ જ વાતાવરણ, એ જ માહોલ, આ મારા બાપ દાદાનું ખેતર, એનું એ જ મારી માની બીમારી, એનાથી મારા બાપાએ કંટાળીના જ ખેતરમાં આ જ ઝાડ ઉપર આત્મહત્યા કરી હતી. એના પછી આ ભૂરાની દુઃખભરી જિંદગી ચાલુ થઈ. આ એ જ બોકરો, જ્યાં હું તડકો, સાયો, વરસાદ બધું અહીંયા જ પડી હતું. હે બાપા, હે મને ઉઠવાનું આપો, ખાવાનું આપો, પીવાનું આપો. આ ભૂરાની જિંદગી એવી થઈ. હે ભગવાન, ભલું થજો એ ભલા કાકાનું. એ નામથી જ નહીં પણ ગુણથી પણ ભલા હતા, જેને નાનપણમાં મારી બહુ સેવા કરી. આ દિનેશ કાકાના ગલ્લ એમને કીધું કે એમનો ચા, પાણી, નાસ્તો એને બધું આલજે અને મારા ખાતામાં લખી દેજે. આ એ જ જૂના દિવસો. આ બોકરો ઘણા દિવસ પછી આ બોકરા પર બેસવાનો મોકો મળે છે, તો ત્યાં જઈને બેસવું ને જૂની જિંદગી યાદ કરું. એ ભગવાન, ભગવાન, બહુ વર્ષો થઈ ગયા. છોટું એક ચા અને નાસ્તો લેતો હોય. સાહેબ પૈસા છોટું પૈસા ભલા કાકાના ખાતામાં લખી દેજે. તમે મારું નામ ને ભલા કાકાને કેવી રીતે ઓળખો છો? અરે છોટું તે મને ના ઓળખ્યો? ભૂરાભાઈ, અરે હા, તું ભૂલી ગયો? તમે બહુ મોટા સાહેબ બની ગયા છો બહાર જઈને. હા યાર, પેલા કેવા ટાઈમ હતા, અહીંયા બોકરા બેસી રહેતા હતા. અને તમે બહુ ખરા સમયમાં આવ્યા છો. તેમ શું થયું? ભલા કાકા હતા ને, એમના છોકરાને એમને ભણી કરીને બહુ આગળ મોકલ્યો, બહુ ખર્ચો કર્યો, તો એમને સિટીમાં મોકલ્યો ને તે છોકરો ભૂલી ગયો છે. અત્યારે ગામવાળાએ મહાદેવના મંદિરમાં મૂક્યા છે ભલા કાકાને. તો શું થયું ભલા કાકાને? અહીંયા બેસ બેસ. શું થયું ભલા કાકાને? ભલા કાકા છોકરો સેવા કરતો નથી, સિટીમાં ચાલી બીમાર થઈ ગયા છે ભલા કાકા? થોડા બીમાર રહે છે. અત્યારે મહાદેવના મંદિરમાં જ છે. એવું છે? હા. અરે છોટું, ભલા કાકાએ અને તે ખરાબ ટાઈમમાં મારી બહુ સેવા કરી છે. તે ખરાબ ટાઈમમાં મને ગામમાં કોઈ બોલાવતું નહોતું, મને કોઈ માન નહોતું આપતું, પણ એ જ ખરાબ ટાઈમમાં તે મને માન સન્માનથી બોલાવ્યો છે. તે મારી ઇજ્જત કરી છે. જો આજે મારા પાસે બધું જ છે, બહુ સારો ટાઈમ આવી ગયો છે, બરાબર, તો આજે ફૂલ નહીં તો ફૂલની પાખરી જો લે, જે પણ છે આ તું રાખ. અને મારું કંઈ બી ટાઈમે, કોઈ બી ટાઈમે તારે કામ પડે તો આ કાર્ડ છે મારું, તું કોલ કરજે, બરાબર? ભલા કાકાની આયા છો તો ભલા કાકાને મળતા જજો. ગંભીર હા, હું હાલતમાં સોર છે. એમને અત્યારે મળવા જાઉં છું. લે તું તારું કામ કરું, ભલા કાકાને મળતો આવું. મંદિરે જ છે ને? હા, મંદિરે જ. હા ચાલ, વાંધો નહીં, હું જતો આવું. એ ભોળા નાથ, ક્યાં છે ભલા કાકા? હા, આપણી ઓરીમાં છે તમારી. ભલા કાકા, કોણ છે ભાઈ? અરે મને ના ઓળખ્યો? ભૂરો. કોણ? ભૂરો, તમે મારી મદદ કરી હતી પેલા હોટલે ચા, પાણી, નાસ્તો. હું નાનો બાળપણમાં હતો. અરે ભગવાન, ઓહો, અરે ભૂરા, તું તો બહુ બદલાઈ ગયો છે ભાઈ. અને તારી આટલી બધી જાહો જલાલી ખરેખર મારું અંતરાત્મા ઠરે છે. ભગવાન તને સુખી રાખે. તમારી કેમ આવી હાલત થઈ ભલા કાકા? અરે ભાઈ, વેળા વેળાની છાય છે. એક દીકરો હતો, એના માટે ઘણી મહેનત કરી, ભણાવ્યો, ગણાવ્યો અને શહેરમાં મોકલ્યો. છોકરો શહેરમાં ગઈ અને બાપને ભૂલી ગયો. મારી ઘરવાળી તારી કાકી, એ પણ લોબી બીમારીના હિસાબે મૃત્યુ પામી. એ વખત એક જ વખત ખાલી એ અહીંયા લોકાચાર આવેલો, તે પછી આજ સુધી મેં કદી એને જોયેલો નથી. હે ભગવાન, આ કેવા ખેલ ખેલી રહ્યો છે તું, જેને બાળપણમાં મારી મજબૂરીના લીધે મને ખાવાનું આપ્યું, મારી હાલતમાં એમને બધું મારું સારું કર્યું, મને સાચવ્યો, મને મોટો કર્યો. એમની આજે આખું જીવો કે રહે છે? એ તો ભાઈ બહુ મોટો માણસ બની ગયો, કોઈક મોટા શહેરમાં રહે છે. એક આપણા ગામના છોકરાએ મને એનું સરનામું આપેલું, જો કદાચ હોય તો તને ખોલી નાખું. હા, આમ જ છે એનું સરનામું. આ કાર્ડ છે, અહીંયા નોકરી કરે છે. હા, ચાલ ભાઈ, તું
તું તો સિટીમાં રહી અને બહુ મોટો સાહેબ બની ગયો. અહીંયા તને બહુ ગરમી થશે. આવો, હા, ના, ભલા કાકા, એવું કોઈ નથી. હા, ચલો અહીંયા બહાર આવો વાત. આવો, બહાર આવો, બહાર આવો બેટા, બહાર આવો. તમારી તો બહુ હાલત ગંભીર થઈ ગઈ ભલા કાકા. એક કામ કરો, તમે ચાલો મારા ઘરે, હું તમને ઘરે લઈ જાઉં. ના બેટા, હું તો અહીંયા જ ના ભલા બરાબર. કાકા, ના પાડતા. તમે બાળપણમાં મારી બહુ સેવા કરી છે, બહુ મારું પેલું એ કર્યું છે, તો આજે તમારે મારી જોડે આવવું જ પડશે. તમે જિંદગી જોવા સુધી છે ત્યાં સુધી તમે મારા જોડે રહેશો. અત્યારે ભગવાનનું કરું, મારી જોડે બહુ પૈસા છે, બહુ હાલત સારી છે, તો તમે મારા જોડે ચાલો. મને મોકો મળ્યો છે. તો બહુ મોટો માણસ બની ગયો અને એ તો બતાવ, તું આટલો મોટો માણસ કેવી રીતે બન્યો? ભલા કાકા, એ બહુ મોટી કહાની છે. તમે અત્યારે ઘરે ચાલો, હું ઘરે જઈને નિરાતે તમને કહીશ બધું. બેટા, મને અહીંયા રહેવા દે. ના ભલા કાકા, આ મોકો મળ્યો છે તો તમે આજે મારી જોડે આવવું જ પડશે તમારે. તમે બાળપણમાં બહુ સેવા કરી છે મારી, હું નહીં કહું. ભલે ભાઈ, ચાલ ચાલ. ચાલો તમે આ બધું ચાલો અહીંયા જ રહેવા દો. તમે ચાલો ઘરે, હું તમને બધી સુવિધા આપીશ. આપણી જોડે હાલ બધું જ છે. અરે બેટા, તારો તો બહુ મોટો બંગલો છે ને કઈ? હા, અહીંયા બેહો. સુખી રહો ભાઈ, સુખી રહો. ભલા કાકા, ચા પાણી નાસ્તો બોલો, શું આપને? ના બેટા, કઈ નહીં, ફક્ત પાણી પીવડાવી દે. ચા નાસ્તો નહીં કરો? ના, બેહો ને. કઈ ખાવાની ઈચ્છા નથી. પાણી લેતો હોય ભલા કાકા માટે. લો ભલા કાકા પાણી. ભલા કાકા માટે ચા નાસ્તાની અને જમવાની વ્યવસ્થા કરી રાખજો. ના બેટા. ના ભલા કાકા, આજે જમીને જ જવાનું છે તમારે મારે. બેટા, એ તો બતાવ, આવડા મોટા શહેરની અંદર તું મારા દીકરાને કેવી રીતે ખોલીશ? અરે ભલા કાકા, એ મારી કંપનીમાં જ નોકરી કરે છે. શું વાત કરે એ છે? કંપનીમાં હું મેનેજર છું. એ મારા નીચે કામ કરે છે. એમ છે? તમે ચિંતા ના કરો, એ મળે એટલે હું એને ખબર પૂછી લઉં છું, એની રેપ લઈ લઉં છું. ના બેટા, એવું ના કરતો. એના નોકરી ધંધામાં એને કંઈ પણ ઠેસ પહોંચે એવું હું એક બાપ તરીકે નથી ઈચ્છતો. અરે ભલા કાકા, એને તમારા ઉપર આટલા જુલામ કર્યા તો બી તમે એનું આવું વિચારો છો? ભાઈ, ગમે તે તો એ મારું લોહી છે ને. સારું, તમે ચિંતા ના કરતા. હું એને છે ને ખાલી ઠપકો જ આપીશ, બરોબર? એની નોકરીને કંઈ નહીં થવા દો. હા, બતાવો બેટા, એ કેવી રીતે તું આટલો માલદાર બન્યો? અરે ભલા કાકા, પહેલાના જૂના દિવસો હતા. હું એક બોકરા ઉપર ઊંઘ્યો હતો. રાતનો સમય હતો, ખબર નહીં કેટલા વાગતા હતા. પણ એક દિવસ એવું થયું કે એક ભાઈ દોડતો આવ્યો. કંઈક મોટી થેલી જેવું હતું, બેગ જેવું. એ પેલી વાર હતી ને એમાં ફેંક્યું ને ભાગીને જતો રહ્યો. પણ હું ભર ઊંઘમાં હતો, મેં જોયું નહીં. બીજા દિવસ સવારે મેં જોયું તો તે વસ્તુ એમને એમ કરી હતી. જોયું તો એમાં બહુ બધા દાગીના હતા, જે કરોડોની કિંમતના હતા. પછી મેં જોયું તો અંદર એક બિલ હતું, એમાં એડ્રેસ અને ફોન નંબર લખેલો હતો. તો હું ફોન કરી અને એમને આપવા ગયો. તો એમને જોયું તો મોટો આલિશાન બંગલો, અને એમને મારું સરસ સ્વાગત કર્યું. અને પછી મને કીધું કે તારી આવી ગંભીર હાલત છે. મારી હાલત જોઈને કીધું કે તારી આવી ગંભીર હાલત છે તો બી તે આ કંઈ લીધું નહીં ને મને આપવા આવ્યું. અને એમને મને એમ કીધું કે તારી આ ઈમાનદારીના લીધે તારે મારી કંપનીમાં નોકરી કરવી છે અને મને ત્યાં નોકરી રાખી દીધી. અત્યારે દયાળુ માણસ ક્યાં છે? અરે ભલા કાકા, ભગવાને ના કરવાનું કરી દીધું. એ માણસ મળી ગયો. એને સંતાન નહોતા, નિસંતાન હતા. તો એને મને સંતાનનું રૂપ આપ્યું અને એની કરોડોની પ્રોપર્ટી, ઘર, બંગલો, કંપની બધું જ મારા નામે કરી દીધું. હે ભગવાન, કેવી છે તારી માયા, કેવી અકળ ગતિ. ગરીબમાં તું રાજાને રંગ અને રંગને રાજા બનાવે. સારું સારું બેટા, જો જીવનની અંદર એક વાત યાદ રાખજે, કદાચ પરમાત્માએ આ કુદરતે તારા ઉપર દયા રાખી અને આજે તને આટલો બધો મોટો માણસ બનાવ્યો. પણ જે તારી ગરીબીના દિવસો છે એ કદી કોઈ તું ભૂલતો નહીં. તારે ત્યાં કોઈ પણ ગરીબ લાચાર માણસ આવે તો સદાય જેવી રીતે આજે તે મારા પર દયા ભાવ રાખ્યો એવો સૌના ઉપર દાખવજે અને સૌને નોકરી ધંધો સારો મળે, એમને પગાર પણ સારો આપજો. ના ભલા કાકા, એમાંનું કેવું નહીં પડે. કેમ કે આપણે બહુ ખરાબ દિવસો જોયા છે, એટલે ખરાબ દિવસોમાં બધાનું સારું જ કરવાનું છે. અને મારા દીકરાનું પણ ધ્યાન રાખજો. તમારા દીકરાને ચાલો ને હું ફોન કરીને અહીંયા જ બોલાવું. હેલો જીગાભાઈ, હા આપણા ઘરે બંગલા ઉપર આવો ને. નાના કામ છે, આવો તમે. આવે બોલો સર, શું કામ છે? જીગા તમે અહીંયા બી મારું લઈ પીવા ગયા છો? સર, અમને કઈ મારા વિશે ઊંધું સીધું તો નથી કીધું ને. આમને તો ફરી ગયેલું છે. ઓળખે છે કોણ છે? હા, મારા પિતા છે. તારા તો પિતા છે, મારા તો પાલક પિતા છે.
ખબર છે હવે તારા ઘરે નહીં મારા ઘરે રહેશે. કેમ તમારે હું કઈ સમજ્યો નહીં. અરે તને કહાની ખબર નથી, હું નાનો હતો, મારી બહુ ગંભીર હાલત હતી, એક કામ કરે મારા માતા પિતા જમી ચકું બધું કોઈ નતું, ખાવાના ઉડવાના બધા કોકા હતા. ત્યારે આ ભલા માણસે મારું કામ કર્યું. નામથી ભલા નહીં પણ ગુણથી ભલા માણસ છે આ. હવે આજથી તારા જોડે નહીં મારા જોડે જ રહેશે. તને ખબર છે આવા કળિયુગમાં આવા મહાન પિતા મળ્યા ને તું આવું કરે છે? ના સાહેબ, હું મારા પિતાશ્રીને મારા ઘેર જ લઈ ના ભાઈ, મારે ક્યાંય નથી આવવું. હું ના તમારે આવું જ પડશે, એવું નહીં જા. ના ભાઈ, હું એ બરાબર. સર કોઈ સમજાવો ને અમને. મારા જોડે મારા ઘેર આવે, આ પૈસાના રૂપિયા મને આગ્રહ કરી નાખે. હવે આવી મારી ભૂલ નહીં થાય, તમને એસો આરામથી તમને રાખીશ. ભલા કાકા, આની ભૂલ આને સમજાઈ ગઈ છે. સવારના ભૂલો સાંજે ઘરે આવે અને ભૂલો ના કહેવાય. હવે લઈ જવાય એને ઘરે. અને મારા જોડે એવું હશે તો હું તમારા ઘેર વાંટો મારતો રહીશ અને તમારે ગમે ત્યારે મન થાય તો મારા ઘરે આવતા રહેજો. સારું બેટા, શું કહે છે એટલે જાઉં છું. સાચવીને લઈ જજે ને ભલા કાકાનું ધ્યાન રાખજો. ભલા કાકા કઈ બી જરૂર પડે તો કહેજો મને. હા, ચલો. હા આવજો. જય માતાજી મિત્રો. આજે આ આધુનિક જમાનાની અંદર બાળકો પૈસા અને સુખ સંપત્તિ પાછળ એટલા આંધળા બની જાય છે કે પોતાના મા બાપનું જતન કરવું એ પણ એમને સમજાતું નથી. અને આ સંદેશ માટે જગતની અંદર અત્યારે આવા બનાવો બનતા રહે છે. એટલે લોકો આવા સંદેશથી જાગૃત બને અને પોતાના મા બાપને સાચવે એવા જ ભાવ સાથે અમે આ વિડીયો તમારી આગળ લઈને પ્રકાશિત કર્યો છે. જો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો એને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જો યોગ્ય લાગ્યો હોય તો કમેન્ટ પણ કરો.